નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજનો આ વિડીયો એક ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 7 ઇંગ્લિશ એમાં યુનિટ નંબર 5 કે જેનું ટાઇટલ છે નેશન ફર્સ્ટ। તો આ વિડીયોમાં આ યુનિટ નંબર 5નું ગાલા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આપેલું છે। તો આપણે જોઈએ, એમાં પહેલો વિભાગ છે માય ઇન્ડિયા। એમાં આપણને જે સ્ટાન્જા આપેલ છે એમાં પહેલો પ્રશ્ન, રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ સ્ટાન્જા। તો એમાં જવાબ આવશે ડિયર, હિયર, વાઇડ, ઇનસાઇડ। બીજો પ્રશ્ન, ડિસ્ક્રાઇબ ધ માઉન્ટેન્સ એન્ડ ધ રિવર્સ। એનો જવાબ છે ધ માઉન્ટેન્સ આર હાઈ એન્ડ ધ રિવર્સ આર વાઇડ। ત્રીજો પ્રશ્ન છે ઇન્ડિયા ઇઝ માય ખાલી જગ્યા સો ડિયર। એમાં આવશે હોમ। આઈ ફીલ ઇટ્સ ખાલી જગ્યા વેન આઈ એમ હિયર। એમાં આવશે લવ। ચોથો પ્રશ્ન, વેર ડુ વી ફાઇન્ડ જોય। એનો જવાબ છે વી ફાઇન્ડ જોય ઇનસાઇડ ધ ફિલ્ડ્સ ઓફ ગ્રીન। ત્યાર પછી બીજો સ્ટાન્જા આપેલ છે, એમાં પહેલો પ્રશ્ન, રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ સ્ટાન્જા। એમાં પહેલું આવશે પ્રાઇડ, સાઇડ, સે, ડે। બીજું છે હાઉ ડુ વી લીવ। એમાં જવાબ આવશે વી લીવ ઇન પીસ। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે વી સ્ટેન્ડ વિથ ખાલી જગ્યા। એમાં આવશે પ્રાઇડ। ચોથું, વોટ ડુ વી હેવ સાઇડ બાય સાઇડ। જેમાં જવાબ આવશે વી હેવ મેની કલ્ચર્સ સાઇડ બાય સાઇડ। ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે વી સે જય હિન્દ એવરી ડે। હવે બીજો વિભાગ આપેલો છે આપણને ગોડેસ લક્ષ્મી એન્ડ કોટવાલ। એમાં પહેલો પેરેગ્રાફ આપ્યો છે, એના જવાબ જોઈએ। તો પહેલું છે વુ વોઝ સિદ્દીકી કોટવાલ। એમાં જવાબ આવશે સિદ્દીકી કોટવાલ વોઝ અ વેરી બ્રેવ ગાર્ડ। બીજો પ્રશ્ન, વોટ વોઝ સિદ્દીકી કોટવાલ્સ ડ્યુટી। જેનો જવાબ છે એવરી નાઇટ હી વોચડ ઓવર ધ સિટી ગેટ્સ। ત્રીજો પ્રશ્ન છે વોટ ડીડ સિદ્દીકી કોટવાલ સી। જેમાં જવાબ આવશે સિદ્દીકી કોટવાલ સો અ ગ્લોઈંગ લેડી ટ્રાઇંગ ટુ લીવ ધ સિટી। ચોથો પ્રશ્ન છે ડિસ્ક્રાઇબ ધ ગ્લોઈંગ લેડી। એમાં જવાબ છે સી વોઝ ઇનક્રેડિબલી બ્યુટીફુલ વિથ આઈસ લાઇક ડાયમંડ્સ એન્ડ ક્લોથ્સ લાઇક ધ મૂનલાઇટ। પાંચમો પ્રશ્ન, સિદ્દીકી કોટવાલ વોઝ ધ કિંગ ઓફ અહેમદાબાદ, ટ્રુ ઓર ફોલ્સ। તો એનો જવાબ છે ફોલ્સ। છઠ્ઠું છે ધ લેડી વોઝ ટ્રાઇંગ ટુ લીવ ધ સિટી, ટ્રુ ઓર ફોલ્સ। તો એનો જવાબ છે ટ્રુ। સાતમું, વિચ વર્ડ્સ ઇન ધ પેસેજ મીન હીરા। તો હીરાને અંગ્રેજીમાં કહેવાય છે ડાયમંડ્સ અને ચોકીદાર એટલે કે ગાર્ડ। બીજા પેરેગ્રાફનો પહેલો પ્રશ્ન, બટ ઇટ્સ ટાઈમ ફોર મી ટુ ગો, વુ સેડ ધીસ। એમાં જવાબ આવશે ધ લેડી અથવા તો ગોડેસ લક્ષ્મી। હવે બીજો પ્રશ્ન છે વેર આર યુ ગોઈંગ સો લેટ, વુ સેડ ધીસ। તેનો જવાબ છે સિદ્દીકી આસ્ક્ડ ધીસ। ત્રીજું, ધ લેડી લુક્ડ હેપી, ટ્રુ ઓર ફોલ્સ। તો એનો જવાબ આવશે ફોલ્સ। ચોથો પ્રશ્ન, વુ વોઝ ધ લેડી। એમાં જવાબ આવશે ધ લેડી વોઝ ગોડેસ લક્ષ્મી, ધ બેસ્ટોવર ઓફ ગુડ લક એન્ડ પ્રોસ્પરિટી। પાંચમો પ્રશ્ન, ગોડેસ લક્ષ્મી ઇઝ ધ બેસ્ટોવર ઓફ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા। જેમાં જવાબ છે ગુડ લક અને પ્રોસ્પરિટી। છઠ્ઠું છે વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ સમૃદ્ધિ। જેમાં જવાબ આવશે પ્રોસ્પરિટી। ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ છે, એનો પહેલો પ્રશ્ન, ધીસ સિટી નીડ્સ યુ, વુ સેડ ધીસ। એમાં જવાબ આવશે સિદ્દીકી સેડ ધીસ। બીજો પ્રશ્ન,
સિદ્દીકી ન્યૂ ધેટ ઇફ ગોડેસ લક્ષ્મી લેફ્ટ ધ સિટી વુડ લોસ ખાલી જગ્યા. એમાં જવાબ આવશે ઇટ્સ હેપીનેસ એન્ડ વેલ્થ. ત્રીજું છે વોટ ડીડ ગોડેસ લક્ષ્મી પ્રોમિસ, જેમાં જવાબ છે ગોડેસ લક્ષ્મી પ્રોમિસ્ડ સિદ્દીકી ટુ વેઇટ અન્ટિલ હી રિટર્ન્ડ. ચોથો પ્રશ્ન, ગોડેસ લક્ષ્મી ડીડ નોટ વેઇટ ફોર સિદ્દીકી, ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ છે ફોલ્સ. પાંચમો પ્રશ્ન, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન? વચન. તો વચનને ઇંગ્લિશમાં કહેવાય છે પ્રોમિસ્ડ, અને સંપત્તિ એટલે કે વેલ્થ. ત્યાર પછીનો પેરેગ્રાફ છે એનો પહેલો પ્રશ્ન જોઈએ. સિદ્દીકી કોટવાલ ન્યૂ હી હેડ ટુ કીપ ગોડેસ લક્ષ્મી ખાલી જગ્યા. તો એમાં જવાબ આવશે ઇન અહેમદાબાદ ફોર એવર. બીજું છે વોટ ડીડ સિદ્દીકી કોટવાલ ડુ ટુ કીપ ગોડેસ લક્ષ્મી ઇન ધ સિટી? તો જવાબ છે ટુ કીપ ગોડેસ લક્ષ્મી ઇન ધ સિટી he quickly ran from the gate and in a moment of great sacrifice ended his own life. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે સિદ્દીકી કોટવાલ મેડ અ વેરી ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા ચોઇસ. એમાં આવશે બ્રેવ અને સેડ. ચોથો પ્રશ્ન, ગોડેસ લક્ષ્મી કેપ્ટ હર પ્રોમિસ, ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ છે ટ્રુ. વાય કુડ ગોડેસ લક્ષ્મી નોટ લીવ? જવાબ છે ગોડેસ લક્ષ્મી કુડ નોટ લીવ because સિદ્દીકી did not return and she had promised to wait until he returned. સિદ્દીકી કોટવાલ રિટર્ન સૂન, ટ્રુ ઓર ફોલ્સ? જવાબ છે ફોલ્સ. સાતમો પ્રશ્ન, વેર ડઝ અ દિયા સ્ટીલ બર્ન? વાય? તો એનો જવાબ છે અ દિયા સ્ટીલ બર્ન્સ નિયર ધ 3 gates of Ahmedabad because it serves as a lone witness of Siddique's noble sacrifice engraved in history. ત્યાર પછી આઠમો પ્રશ્ન, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન? સાક્ષી. સાક્ષી એટલે થાય વિટનેસ. પછી આપ્યું છે આપણને બલિદાન શબ્દ છે જેનો જવાબ આવશે સેક્રિફાઈસ. અને ત્રીજું છે ઇતિહાસ એટલે કે હિસ્ટરી. બરાબર છે. નવમો પ્રશ્ન છે સિન્સ કોટવાલ ડિડન્ટ રિટર્ન ગોડેસ લક્ષ્મી કુડ નોટ ખાલી જગ્યા. એમાં આવશે લીવ. દસમો પ્રશ્ન છે ઇવન ટુડે. એમાં આવશે જવાબ ગોડેસ લક્ષ્મી સ્ટીલ બ્લેસીસ અહેમદાબાદ. 11મો પ્રશ્ન છે વાય ડીડ સિદ્દીકી કોટવાલ એન્ડ હિઝ ઓવન લાઈફ? એમાં જવાબ આવશે હી એન્ડેડ હિઝ ઓવન લાઈફ ટુ કીપ ગોડેસ લક્ષ્મી ઇન અહેમદાબાદ ફોર એવર સો દેટ ધ સિટી વુડન્ટ લોસ ઇટ્સ હેપીનેસ એન્ડ વેલ્થ. 12મો પ્રશ્ન વુ કુડન્ટ લીવ ધ સિટી? જેમાં જવાબ છે ગોડેસ લક્ષ્મી કુડન્ટ લીવ ધ સિટી. ત્યાર પછી જોડકું આપ્યું છે એમાં પહેલામાં અહેમદાબાદ, એમાં આવશે પહેલાં સામે સી. બીજું છે સિદ્દીકી કોટવાલ, એમાં આવશે સામે ડી. ત્રીજું છે ગોડેસ લક્ષ્મી, એમાં આવશે એ. અને ચોથું છે દિયા, જેમાં જવાબ આવશે બી. ત્યાર પછી ત્રીજો વિભાગ આપ્યો છે અવર્સ ઇઝ એ લેન્ડ ઓફ સેજીસ. પહેલા સ્ટાન્જામાં પ્રશ્ન પહેલો છે રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ સ્ટાન્જા. એમાં જવાબ આવશે સેજીસ, એજીસ, કમ્પીટ અને બીટ. બીજું જ પ્રશ્ન છે અવર્સ ઇઝ એ લેન્ડ ઓફ ખાલી જગ્યા. એમાં આવશે સેજીસ. ત્રીજું વોટ ઇઝ અવર લેન્ડ નોન ફોર? જેમાં જવાબ છે અવર લેન્ડ ઇઝ નોન ફોર બ્રેવરી ફોર એજીસ.
ચોથું છે કેન એનીવન કમ્પીટ વિથ અવર લેન્ડ, જેમાં જવાબ છે નો, નન કેન કમ્પીટ વિથ અવર લેન્ડ. પાંચમું છે નો વન કેન બીટ અવર ખાલી જગ્યા, જેમાં જવાબ આવશે કલ્ચર. ત્યાર પછી બીજું સ્ટાન્જા આપેલ છે. એમાં પહેલો પ્રશ્ન રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ સ્ટાન્જા. એમાં જવાબ છે પેલું રિલિજિયન, યુનિસન. બીજું છે ફાઉન્ટેન્સ, માઉન્ટેન્સ. બીજો પ્રશ્ન વુ લીવ હિયર ઇન યુનિસન, જેનો જવાબ છે પીપલ ઓફ વોટ એવર કાસ્ટ ઓર રિલિજિયન લીવ હિયર ઇઝ યુનિસન. અહીંયા ઇનના સ્થાને ઇઝ આવશે. ત્યાર પછી જોઈએ ત્રીજો પ્રશ્ન છે ધેર આર રિવર્સ, સ્વીટ ફાઉન્ટેન્સ એન્ડ હાઈ માઉન્ટેન્સ. એટલે એકમાં જવાબ સ્વીટ આવશે, બીજામાં હાઈ. ત્યાર પછી ત્રીજું સ્ટાન્જા છે. એમાં પહેલો પ્રશ્ન છે રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ સ્ટાન્ઝા. એમાં પ્રેટી અને પ્રોસ્પરિટી. બીજું છે હાર્ડ અને ગાર્ડ. બીજો પ્રશ્ન છે વોટ ઇઝ પ્રેટી, જેનો જવાબ છે ગ્રીન ફોરેસ્ટ આર પ્રેટી. ત્રીજું અવર ફોરેસ્ટ આર અ સોર્સ ઓફ ખાલી જગ્યા, જેમાં જવાબ આવશે પ્રોસ્પરિટી. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે ફોર વોટ શુડ વી વર્ક હાર્ડ, જેનો જવાબ છે વી શુડ વર્ક હાર્ડ ફોર ધ પ્રોસ્પરિટી ઓફ અવર લેન્ડ. પાંચમો વોટ શુડ વી ડુ ફોર ધ સેફ્ટી ઓફ અવર લેન્ડ, જેનો જવાબ છે વી શુડ બી ઓન ગાર્ડ ફોર ધ સેફ્ટી ઓફ અવર લેન્ડ. ચોથો વિભાગ છે મિત્રો ધ લાયન ઓફ કારગિલ. એમાં પહેલો પેરેગ્રાફનો પહેલો પ્રશ્ન વેન ડીડ ઇન્ડિયા ફાઇટ અ વોર અગેન્સ્ટ પાકિસ્તાન, જેનો જવાબ છે ઇન્ડિયા ફોટ અ વોર અગેન્સ્ટ પાકિસ્તાન ઇન 1999. બીજો પ્રશ્ન વેર વોઝ ધ વોર ફોટ, જેનો જવાબ છે ધ વોર વોઝ ફોટ ઇન ધ માઉન્ટેન્સ ઓફ કારગિલ. ત્રીજો પ્રશ્ન કેપ્ટન વિક્રમ બત્રાસ કોડ નેમ વોઝ ખાલી જગ્યા, જેમાં ઓપ્શન બી આવશે શેરશાહ. ત્યાર પછી ચોથો વિક્રમ બત્રા લીડ ધ મિશન ટુ કેપ્ચર ખાલી જગ્યા, જેમાં જવાબ આવશે ઓપ્શન એ .5140. પાંચમો પ્રશ્ન વોટ વોઝ ધ ડેટ ઓફ ધ મિશન, જેમાં જવાબ છે ઓપ્શન બી જૂન 17. છઠ્ઠો પ્રશ્ન છે વોટ ડીડ વિક્રમ બત્રા સે બિફોર લિવિંગ ફોર ધ મિશન. એમાં જવાબ છે ही प्राउडली सेड या तो तिरंगा लहरा के आऊँगा या फिर उसी तिरंगे में लिपटा हुआ आऊँगा लेकिन आऊँगा जरूर. सातमो प्रश्न है वॉट वॉज द फर्स्ट पॉइंट कैप्टन बत्रास टीम कैप्चर्ड, जेम ऑप्शन में जवाब आवशे बी .5140. त्यार पछी आठमो प्रश्न है इंडिया फॉट द कारगिल वॉर इन द माउंटेन्स, जेमा जवाब आवशे ट्रू. नवमो प्रश्न है द मिशन टू कैप्चर .5140 वॉज इजी, ट्रू और फॉल्स, तो जेमा जवाब आवशे फॉल्स. 10मो प्रश्न इंडिया फॉट अ वॉर अगेन्स्ट पाकिस्तान इन द माउंटेन्स ऑफ कारगिल. आखुं वाक्य कम्प्लीट करवानुं हतुं आपणे. त्यार पछी जोईए 11मो प्रश्न वेन वॉज द कारगिल वॉर फॉट, जेमा जवाब आवशे द कारगिल वॉर वॉज फॉट इन 1999 1999 कहेवामां आवे छे बराबर. त्यार पछी मित्रों जोईए आपणे बीजो पेरेग्राफ. एमां पहेलो प्रश्न छे विक्रम बत्रास
सक्सेस सिग्नल वॉज एम ऑप्शन डी आवशे ये दिल मांगे मोर। त्यार पछी बीजू है हाउ डीड विक्रम बत्रा क्लाइम्ब द स्टीप क्लिफ जेमा जवाब है विक्रम बत्रा क्लाइम्ड द स्टीप क्लिफ यूजिंग रोप्स। त्रीजू है विक्रम बत्रा वॉज प्रोमोटेड टू खाली जग्या जेनो जवाब है कैप्टन। चौथु विच वर्ड्स इन द पेसेज मीन सफलता जेने कहेवाय छे सक्सेस अने युद्ध एटले के वॉर। पांचमू है विक्रम बत्रा वॉज प्रोमोटेड टू जनरल ट्रू और फॉल्स तो जेनो जवाब है फॉल्स। छठू है हाउ मेनी एनिमी सोल्जर्स डीड विक्रम बत्रा किल हाउ जेनो जवाब है he killed 3 enemy soldiers by throwing grenades during close combat। सातमो प्रश्न हाउ डीड अवर सोल्जर्स क्लाइम्ब द स्टीप हिल एमा जवाब आवशे अवर सोल्जर्स क्लाइम्ड द स्टीप हिल यूजिंग रोप्स। तेना पछीनो पेरेग्राफ छे एमा पहलो प्रश्न द हार्डर मिशन वॉज खाली जग्या एमा ऑप्शन सी आवशे 0.4875। बीजो प्रश्न यू हैव अ फैमिली टू लुक आफ्टर वू सेड धीज एमा जवाब आवशे कैप्टन विक्रम बत्रा सेड धीज। त्रीजू है वू वॉज नवीन जेनो जवाब आवशे नवीन वॉज अ लेफ्टनंट एंड अ जूनियर ऑफिसर अंडर कैप्टन विक्रम बत्रा। चौथु नवीन रश्ड टू सेव विक्रम बत्रा ट्रू और फॉल्स तो जवाब आवशे फॉल्स। पांचमो प्रश्न है ऑन जुलाई 7 विक्रम बत्रा चार्ज्ड अहेड टू त्यार पछी जवाब आवशे क्लियर अ नेरोलेज अंडर इंटेंस एनिमी फायर। छठो प्रश्न वॉट हेपन्ड टू विक्रम बत्रा इन द एंड जेनो जवाब है ही वॉज स्ट्रक इन द चेस्ट बाय डायरेक्ट एनिमी फायर वाइल फाइटिंग फॉर द नेशन एंड वॉज ग्लोरियसली मार्टियर्ड। सातमो प्रश्न विक्रम बत्रास लास्ट वर्ड्स वेर एमा ऑप्शन ए आवशे दुर्गा माता की जय। आठमू हाउ ओल्ड वॉज विक्रम बत्रा वेन ही वॉज मार्टियर्ड जेनो जवाब है विक्रम बत्रा वॉज 24 years old when he was martyred। नवमू द बैटल फॉर .4875 वॉज इजी ट्रू और फॉल्स जेनो जवाब है फॉल्स। दसमू है नवीन सेव्ड कैप्टन बत्रा ट्रू और फॉल्स जेनो जवाब है फॉल्स। 11मो प्रश्न नवीन वॉज अ खाली जग्या एनो जवाब है लेफ्टनंट। त्यार पछी चौथो पेरेग्राफ जोईए एनो पहलो प्रश्न हाउ डीड विक्रम बत्रा डाई एनो जवाब है ही डाइड आफ्टर बीइंग स्ट्रक इन द चेस्ट बाय डायरेक्ट एनिमी फायर वाइल ब्रेवली लीडिंग हिज टीम ड्यूरिंग द बेटल। त्यार पछी जोईए बीजो प्रश्न विक्रम बत्रास लास्ट वर्ड्स वेर दुर्गा माता की जय ट्रू और फॉल्स तो जेनो जवाब है ट्रू। त्यार पछी जोईए आगळ विक्रम बत्रा वॉज मार्टियर्ड एट द एज ऑफ एमां आवशे ऑप्शन डी 24। चौथु है विक्रम बत्रास मैन कम्प्लीटेड द मिशन ट्रू और फॉल्स तो जवाब है ट्रू। पांचमू विक्रम बत्रास मैन वेर इंस्पायर्ड बाय हिज खाली जग्या एमां जवाब आवशे करेज। छठ्ठू हाउ डीड इंडिया ऑनर विक्रम बत्रा एमां जवाब आवशे इंडिया ऑनर्ड हिम विथ द परमवीर चक्र इंडियाज हाईएस्ट मिलिटरी ऑनर। सातमू है हाउ विल जनरेशन्स रिमेम्बर विक्रम बत्रा एनो जवाब है जनरेशन्स विल रिमेम्बर हिम थ्रू हिज इमोर्टल वर्ड्स ये दिल मांगे मोर। आठमो प्रश्न
વિચ વર્ડ્સ ઇન ધ પેસેજ મીન સન્માન, એને કહેવાય છે ઇંગ્લિશમાં ઓનર્ડ, અને અમર એટલે કે ઇમોર્ટલ. 9મું છે વોટ ઇઝ ઇન્ડિયાઝ હાઈએસ્ટ એવોર્ડ ફોર સોલ્જર્સ વિચ કેપ્ટન બત્રા રિસીવ્ડ? એનો જવાબ છે ઓપ્શન સી, પરમવીર ચક્ર. ત્યાર પછી ગ્રામર વિભાગ શરૂ થાય છે. હવે એમાં પહેલાં છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની ખાલી જગ્યાઓ. તો પહેલી ખાલી જગ્યામાં આવશે પ્લે, બીજીમાં આવશે લીવ, ત્રીજામાં ગીવ્સ, ચોથામાં આવશે ક્રાઇસ, પાંચમામાં રન, છઠ્ઠામાં છે લર્ન, સાતમામાં લાઇક્સ, આઠમામાં ગો. 9મી ખાલી જગ્યામાં આવશે રીડ, 10મામાં આવશે વિઝિટ, 11મામાં આવશે સિંગ, 12મામાં રિચીસ, 13મામાં આવશે ક્લેપ, 14મામાં પાસીસ, 15માં આવશે ટોક, 16માં આવશે વોચિસ, 17માં ક્લીન, 18માં સ્ટડીઝ, 19માં ટીચીસ, 20માં આવશે કેચીસ, 21માં ડ્રિંક, 22માં ચેઝીસ, 23માં આવશે ફ્લાઇઝ, 24માં ગોઝ, અને 25માં આવશે રિંગ્સ. ત્યાર પછી મિત્રો નેગેટિવ વાક્ય એવા છે સાદા વર્તમાન કાળના. આપેલા વાક્યને નકારમાં ફેરવવાના છે ડુ અને ડઝનો ઉપયોગ કરીને. તો પહેલું વાક્યનો જવાબ છે સમીર ડઝ નોટ સિંગ અ સોંગ. બીજુંનો જવાબ છે ધ મંકી ડઝ નોટ ઇટ બનાનાસ. ત્રીજાનો જવાબ છે આઈ ડુ નોટ વોચ ટીવી. ચોથાનો જવાબ છે કિરણ એન્ડ દેવ ડુ નોટ ક્લાઇમ્બ અ ટ્રી. પાંચમાનો જવાબ વી ડુ નોટ સ્ટડી એવરી ડે. છઠ્ઠાનો જવાબ છે ધ ડોગ ડઝ નોટ ચેઝ ધ કેટ. સાતમાનો જવાબ છે ધ ગર્લ્સ ડુ નોટ આવશે ત્યાં ડઝ નોટને સ્થાને, ડુ નોટ ડ્રો અ રંગોલી. જે અહીંયા મિસ્ટેક છે, સાતમું જે વાક્ય છે મિત્રો એમાં ચેન્જીસ આવશે. તમે જોશો તો અહીંયા ડઝના સ્થાને શું લખવાનું આવશે? આપણે ડુ લખવાનું છે. ઓકે, ચાલો આગળ. આઈ ડુ નોટ પાસ ધ ટેસ્ટ. તેના પછી 9મું વાક્ય છે નિશા ડઝ નોટ રાઇટ અ લેટર. 10મું છે ધે ડુ નોટ એન્જોય ધ પાર્ટી. 11માં અલકા ડઝ નોટ પેઇન્ટ અ પિક્ચર. 12માં આઈ ડુ નોટ રીડ અ બુક. 13માં જય ડઝ નોટ ફ્લાય કાઇટ્સ. 14માં ધ ફાર્મર્સ ડુ નોટ પ્લાવ ધેયર ફિલ્ડ્સ. 15માં વી ડુ નોટ લાઇક બાસ્કેટબોલ. 16માં યુ ડુ નોટ ક્લીન યોર રૂમ. 17માં ધ સ્ટુડન્ટ્સ ડુ નોટ સ્ટડી ક્વાઇટલી. 18માં જલ્પા ડઝ નોટ કુક ઇન ધ મોર્નિંગ. ડઝનો સ્પેલિંગમાં DOES આવશે. 19માં યુ ડુ નોટ ડ્રિંક ટી. 20મું માનસી ડઝ નોટ ક્લોઝ ધ ડોર. 21માં નીતિન ડઝ નોટ પુશ ધ ચેર. અહીંયા ડઝ છે DUESના સ્થાને DOES આવશે. 22મું યુ ડુ નોટ લુક વેલ. 23માં શિવાંશ ડઝ નોટ ગો હોમ. 24માં ધ કેટ ડઝ નોટ સિટ ઓન ધ સોફા. 25માં વી ડુ નોટ બ્રશ અવર ટીથ. ત્રીજું આપ્યું છે યસનો ક્વેશ્ચન, અને યસ અને નોમાં જવાબ આપવાના છે બંનેમાં. તો પહેલામાં જવાબ આવશે યસ ધે ડુ, નકારમાં નો ધે ડુ નોટ. બીજું છે યસ સી ડઝ,
नो शी डजंट। त्यार पछी त्रीजामां यस ही डज, नो ही डजंट। कौंसमां जे DUES आपेल छे त्यां DOES समझवानुं छे बधाए। चौथुं छे यस दे डू, नो दे डोंट। पांचमामां यस वी डू, नो वी डोंट। छठ्ठामां यस आई डू, नकारमा नो आई डोंट। त्यार पछी सातमું छे यस ही डज, नो ही डजंट। आठमामां यस ही डज, नो ही डजंट। नवमामां यस दे डू, नो दे डोंट। दसमामां छे यस दे डू, नो दे डोंट। 11मामां यस ही डज, नो ही डजंट। एमां पण कौंसमां DUES आपेल छे त्यां DOES आपणे समझवानुं छे। 12मामां डज ध होर्स रन फास्ट, एमां आवशे यस इट डज, नो इट डजंट। 13मामां यस दे डू, नो दे डोंट। 14मुं यस ही डज, नो ही डजंट। एमां कौंसमां DOES समझवानुं छे। 15मुं यस आई डू, नो आई डोंट। तो अहींया आपणी एक्टिविटी पूरी थई। त्यार पछी मित्रों कौंसमां आपेल शब्दनो उपयोग करीने वाक्य आपणे फरीथी लखवानुं छे टेक्स्ट चेन्ज करीने। तो पहेलामां जवाब आवशे आई रीड अ बुक। बीजानो जवाब छे हर्ष प्लेज टेनिस। त्रीजामां सुमन स्टडीज इन ध मॉर्निंग। चौथुं मेहुल फ्लाइज काइट्स। पांचमुं छे यू ड्रिंक टी। छठ्ठुं जोईए विपुल जम्प्स ओवर ध गेट। सातमामां वी डू नॉट गो टू स्कूल। आठमामां आई माय ब्रधर गेट्स अप एट 6 AM। नवमामां आई डू नॉट लाइक मैथ्स। 10मुं देवम कैचीस ध बॉल। 11मुं दिशा डज नॉट ड्रॉ अ रंगोली। 12मुं दे डू नॉट ईट एप्पल्स। ए रीते आवशे 12मामां दे डू नॉट आवशे। डज ना स्थाने शुं आवशे डू नॉट। डज केन्सल, एना स्थाने लखवानुं छे आपणे डू नॉट। दे डू नॉट ईट एप्पल्स। त्यार पछी आपणे आगळ वधीए मित्रों। 13मुं छे तेजस डज नॉट राइट एन एसे। 14मुं छे नेत्रा वॉशिस ध क्लोथ्स। 15नो जवाब छे गीता डज नॉट कम फॉर ध पिकनिक। त्यार पछी पांचमी एक्टिविटी छे कौंसमां आपेल जे शब्द छे एनो उपयोग करी अने जवाब लखवानो छे। तो पहेलानो जवाब थशे डू यू खाली जग्या टाइम इन वॉचिंग रील्स। तेनो जवाब छे पहला काउंसमां खाली जग्यामां वेस्ट आवशे अने जवाब छे नो आई डू नॉट। बीजामां आवशे डज योर सिस्टर खाली जग्यामां आवशे लिसन। नीचे जवाब आवशे यस सी डज। त्रीजामां पहली खाली जग्यामां डू योर पेरेंट्स। बीजामां आवशे प्ले। जवाब आवशे यस दे डू। चौथामां पहली खाली जग्यामां डू आवशे ज्यारे बीजीमां आवशे रीच। नीचे यस आई डू। पांचमामां पहली खाली जग्यामां आवशे डज। बीजामां आवशे कोम्ब ज्यारे नीचे आवशे नो सी डज नॉट। और छठ्ठा खाली जग्या जे पेरेग्राफ आपेलो छे एमां आपणे आईना स्थाने माय सिस्टर लखीने पेरेग्राफ फरीथी लखवानो छे। तेनो जवाब नीचे कम्प्लीट आपेलो छे।
My sister wakes up early at 5:45 a.m. She brushes her teeth at 6 a.m. She takes a bath at 6:15. She drinks a glass of milk. She goes to school on foot. She studies maths first because it is her favorite સબ્જેક્ટ. આ એનો જવાબ થયો. ત્યાર પછી કોમ્પોઝિશન વિભાગ આવ્યો છે. એમાં આપણે જોઈએ તો એક સુંદર મજાનું ચિત્ર છે અને એને આધારે આપણે 8 થી 10 વાક્ય લખવાના. તો પહેલું વાક્ય આપ્યું છે, ધીસ ઇઝ અ બ્યુટીફુલ પિક્ચર ઓફ અ ફેમિલી. ધ ગાર્ડન ઇઝ filled with lovely flowers. ત્રીજું, નીતિનભાઈ is standing with a camera. ચોથું, નેહાબેન is sitting down and cutting apples. પાંચમું છે, there is a large fruit basket on the grass. છઠ્ઠું, રમેશભાઈ is drinking tea. સાતમું, Heath is giving an apple to Tina. આઠમું, રોહન ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ ટ્રંક એટલે કે થડ. નવમું, સોહમ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. ત્યાર પછી લેટસ રિવાઇઝ નામનું એક્ટિવિટી છે. એમાં થેન્ક યુ મેસેજ ફોર વિક્રમ બત્રા, એના માટે એક મેસેજ ટાઈપ કરવાનો. તો આપણે કરેલો છે અહીંયા, ડિયર કેપ્ટન વિક્રમ બત્રા, થેન્ક યુ સો મચ ફોર યોર ઇનક્રેડિબલ બ્રેવરી, ultimate sacrifice and dedication to our nation. Your courage during the Kargil war inspires all of us to love and protect our country. We are forever grateful to you. જય હિન્દ. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે કે આપણે શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્ય બનાવવાનું. તો એમાં પહેલું છે, ઈશાન ઓલવેઝ અરાઇવ્સ એટ સ્કૂલ ઓન ટાઈમ. બીજું, શશાંક એન્ડ નિકુંજ પ્લે ક્રિકેટ ઓન ધ પ્લેગ્રાઉન્ડ એવરી સન્ડે. ત્રીજું છે, વેદાંત ડઝન્ટ ઇટ પોટેટોઝ ઇન મીલ્સ. ચોથું છે, ડુ યુ ડ્રો રંગોલી ઓન દિવાળી. પાંચમું, ધ પ્લે કબડ્ડી ધેય પ્લે કબડ્ડી એટ સ્કૂલ. પછી ત્રીજો પ્રશ્ન છે, એમાં સમાનતા દર્શક શબ્દ છે એમાં રાઉન્ડ કરવાનો છે. તો બ્રેવરી સામે આવશે કરેજ, પ્રોસ્પરિટીમાં આવશે વેલ્થ, ગાર્ડમાં આવશે સોલ્જર, ગ્લોઈંગમાં આવશે શાઇનિંગ અને ઇન્સ્પાયર્ડમાં આવશે મોટિવેટેડ. ત્યાર પછી જોઈએ ચોથો પ્રશ્ન, ખાલી જગ્યા છે. પહેલું, ધ સોલ્જર શોડ ગ્રેટ ખાલી જગ્યા વેન હી ફેસ્ડ ધ એનિમીઝ, એમાં આવશે કરેજ. બીજું છે, મેજર સોમનાથ શર્મા વોઝ ખાલી જગ્યા વિથ ધ પરમવીર ચક્ર, જેમાં આવશે ઓનર્ડ. ત્રીજી ખાલી જગ્યા છે, ધ હિમાલયાસ આર ખાલી જગ્યા, જેમાં જવાબ આવશે હાઈ માઉન્ટેન્સ. ચોથું, વી શુડ ઓલવેઝ વિયર હેલ્મેટ્સ ફોર અવર, એમાં આવશે સેફ્ટી. પાંચમું, અવર સોલ્જર્સ ખાલી જગ્યા અ સ્ટીપ ક્લિપ, એમાં આવશે ક્લાઇમ્ડ. પાંચમામાં જે ત્રણ ઓપ્શન આપ્યા છે એમાં સાચો ઓપ્શન ગોતવાનો છે. તો પહેલામાં આવશે વેન ડુ યુ યુઝ્યુઅલી સ્ટાર્ટ યોર ડે, પહેલા ઓપ્શનમાં ટીક કરવાનું. ત્યાર પછી આવે છે બીજું જે છે એમાં બીજો ઓપ્શન સાચો છે, હાઉ મેની અવર્સ ડુ યુ વર્ક ઇન એ ડે. ત્યાર પછીના ત્રણ ઓપ્શનમાં ત્રીજામાં જવાબ આવશે વોટ કાઇન્ડ ઓફ ક્રોપ્સ ડુ યુ ગ્રો. ત્યાર પછીના જે ત્રણ આપ્યા છે ઓપ્શન એમાં પહેલામાં આવશે હાઉ ડુ યુ ફીલ અબાઉટ યોર વર્ક. બરાબર છે. ત્યાર પછી મિત્રો આપણને એક માહિતી આપેલી છે, એને આધારે આપણે એક શોર્ટ પેરેગ્રાફ લખવાનો છે. તો એ પેરેગ્રાફ અહીંયા કમ્પ્લીટ છે તમારા માટે. ઇન્ડિયા ઇઝ માય કન્ટ્રી, ઇટ્સ અધર નેમ ઇઝ ભારત. ન્યૂ દિલ્હી ઇઝ ધ કેપિટલ ઓફ ઇન્ડિયા. Our president is Draupadi Murmu and our prime minister is Narendra Modi. There are 28 states in India. It is a very big country with a population of around
144 crores. We celebrate our Independence Day on 15th August every year. Our national bird is the peacock and our national animal is tiger. Hockey is our national sport. We sing our national anthem Jana Mana and our national song Vande Mataram. તો અહીંયા પેરેગ્રાફ પૂરો થાય છે. ત્યાર પછી શબ્દ આપ્યા છે એને ક્લાસિફાઈ કરવાના છે, વર્ગીકરણ કરવાનું છે. તો એમાં 3 ભાગ છે: વોર રિલેટેડ વર્ડ્સ, નેચર રિલેટેડ વર્ડ્સ અને ઇમોશન રિલેટેડ વર્ડ્સ. તો પહેલામાં આવશે સોલ્જર, ગ્રેનેડ, એનિમી ફાયર અને માર્ટિયર્ડ. પછી આવે છે નેચર રિલેટેડ વર્ડ્સ. તો એમાં આવશે ફોરેસ્ટ, રિવર્સ, સ્ટીપ ક્લિપ અને માઉન્ટેન્સ. ઇમોશન રિલેટેડ વર્ડ્સમાં આવશે હેપીનેસ અને બીજું આવશે સેડ, સ્માઇલ. તો મિત્રો અહીંયા આપણે આ પાઠ ગાલા સ્વાધ્યાય પોથીનો જે યુનિટ છે 5મો એ કમ્પ્લીટ થાય છે. મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા તમામ ગ્રુપમાં એને શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.